ડોક્ટર સાહેબ તમે શું લેવા આવ્યા છો? તમે કેમ અહીંયા આવ્યા છો? ઈ તો કયો મને. ગોગડી બેન તેથી આપણે બધા હારે ખીહર કરી હતી ને તે મારી પતંગો ને ઘૂસળા અહીં મારા પડ્યા છે તે હું લેવા આવ્યો છું. આવો હું તમારો અધૂરિયો જીવ છે. ઘૂસળા ક્યાંય છોકરાએ નાખી દીધા છે ને પતંગો તમારે લંગુબેન લઈ જવાના છે ને હારે. ગોગડી ભાઈ આ ડોક્ટર સાહેબ તો જો કેવો હા અધૂરિયા જીવનો છે. પતંગો ને ઘૂસળા લેવા આવ્યો છે. કાંઈ દેતી નહીં હોય અને મારે લઈ જાવી છે પતંગો. મારે છે ને મને બહુ પતંગો સકાવી ગમે ને મારા લંગાને બહુ ગમે. પતંગ માંગે તો એક કાઢી ના દઈ દીધી એટલે તું દેતી નહીં એને. હા નારે ના પતંગો ડોક્ટર સાહેબ ને થોડી દેવાની હોય, કાંઈ દેવાનું નથી. ગોગડી બેન એવું કરો માં અમારા ભાગની જે પતંગો પડી હતી ને એ અમને દઈ ગયો, નકર છે ને મારી બાયડી મારી વાહે ધોકો લઈને થઈ હતી કે ધોકો લઈને તને મહિન નાખું કે પતંગો લઈ આવી જાય કે એવી ગાયડું ને એવું બધું મને દીધું છે તો પતંગો આપી ગયો મને. ગોગડી ભાભી એક કામ કર્યા ડોક્ટર સાહેબ ને એમ કહી દે કે આ ઝોંગો પતંગો લઈ ગયો છે. મમ્મી મારી પતંગો કઈને દેતા નહીં હો, ડોક્ટર સાહેબ ને કહી દો નથી દેવી. કોઈને નથી દેવાની હો મારા દીકરાને પતંગો. જોવો ડોક્ટર સાહેબ મારો છોકરો ના પાડે છે કોઈને પતંગો નથી દેવાની. અમાર લંગુબેન ને નથી દેવાની, તમને નથી દેવાની. ઝોંગો હોત પતંગો હાટો બેઠો છે. ખીહર વઈ ગઈ વધી ઘટી એમ કે પતંગો લઈને અમાર ડોશી થવારના બાધે છે. કેવા બાધે છે પતંગો લાય. કાંઈ ડોશી ની નથી દેવાનું, ડોક્ટર સાહેબ તમને નથી દેવાનું, લંગુબેન ને નથી દેવાની. મારા ગોગડિયા હાટો રાખી છે એટલે બધા હાલતી ના થાવાલો સટકો. કાંઈ કોઈનું કામ નથી, આવતી ના નહીં. પતંગો હાટો આવો છે આવા પાડોશી હોય કાંઈ. ગોગડી આ ડોક્ટર સાહેબ ખોટીના પેટનો છે. મને કેવું ઇન્જેક્શન દઈ દીધું તો મને હજી દુખે છે. આને કાઢી મૂકને આ ડોક્ટર સાહેબ પાસે કોઈ દવાઈ ન લેવાય. આ હાવ નંગ જેવો છે ગોગડી. હાશી વાત છે શિબરી માસી તમારી. આ ડોક્ટર સાહેબ ઠીક હવે બોલતા નહીં કાંઈ. તમારો ડોહો સાંભળી જાય. મૂંગા મરો શિબરી માસી. મમ્મી ઓલા ફઈ આવવાના હતા ને ખીહર કરવા ઈ કેમ નો આવ્યા? એ ફઈના છોકરાના ખીહર પછી તરત લગન છે ને તો ઈ કે અમે બધા તૈયારી કરવી છે ને હવે કે 2 દી બગાડવા નહીં થાવું. તમારી કે બધા મહેમાન આવ્યા છે ને તો એને હાંસવી લો પછી નો આવ્યા. ગોગડી તમારા દીકરા પૂછતા હતા મમ્મી કે ઓલા ફઈ ની આવવાના હતા ને મેં કીધું મને તો કઈ ખબર નથી, મમ્મીને ખબર હશે એટલે હું તમને પૂછતી હતી. હું થોડીક મારા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં કારણ કે 2-3 દિવસથી મેં વિડીયો બનાવ્યો નથી. બધા વોટ્સએપમાં મેસેજ કરે છે, બધા કમેન્ટ કરીને કહે છે ગોગડી બેન કેમ વિડીયો નથી આવ્યો. તો આજે તમને બહુ મોટા ખુશખબર દેવાના છે મારે. ગોગડી ભાભી હું તારે ખુશખબર દેવાના છે તારા સબસ્ક્રાઇબર ને. એ હમણાં વિડીયો પૂરો થાય ને પછી એન્ડમાં હું કહીશ હો લંગુબેન. ગોગડી બેન તે એમ કીધું ને તારા સબસ્ક્રાઇબર ને કે બધા ખુશ થઈ જશો ને તમારા માટે ખુશખબર છે. તો આ ઝોંગો ડિસ્કો કરવા મીડો જો તો ખરા. ગોગડી હું તને એક વાત કહી દઉં છું, મારી વાત તું કાન ખોલીને સાંભળી લેજે. પતંગોના ઘૂસળા, ફીરકા, મમરા લાડવા, તલ હાકલી કોઈને કાઈ દેતી નહીં. બધું મારે લઈ જવાનું. ડોશી માં તમે મૂંગી ના મરો, કાઈ બોલો માય. તમારા ડોહા બધા બેઠા છે ને માર તમને કાઈ કેવું ઘૂસળા હું તમારે ગુડવા છે એને તમારે શું કરવાનું પતંગો લઈને ક્યાં તમારે હવે મહણિયા મરવું છે. મરી ગયા છો તો હેઠીના નીચ બેતા ને પતંગો હાટું બાંધો છો. ડોક્ટર સાહેબ જેવા થાવ ડોક્ટર ને રૂપિયો માળ જ નથી. તમને નથી એવું લાગે છે મને. હવે મૂંગી ની ક્યાંથી મરે? તું આવા ડોક્ટર ને પતંગો ને એવું દઈ દે એમ થોડું હાલે. તો હું તને પટારો નહીં દઉં આ માર ખજાનાનો મોક્ષ લઉં ત્યારે. ડોશીમાં આમ થાય તમે મોક્ષ લેવાના નથી અને તમારા પાસે ખજાનો કાંઈ એટલો બધો છે નહીં. તમે મોક્ષ લેશો તો અમને દેશો ને. કયો તમે મને કાંઈ દીધું? ઓલો બીડીન ઠૂઠાનો પટારો દીધો ઈ હું તો મારે ગુડવો છે એવા પટારાને. બીડીન ઠૂઠા ને એવાને હું મારે ગુડવા. બીડીન ઠૂઠા પછી અમારા દાદાના તૂટેલા નખ ને આંગળીઓ ને ફાંગળીઓ ને એવું બધું ભેગું કર્યું છે. એવું મારે હું ગુડવું નો દેતા. તમ તાર પતંગો હાટું હું મારી યાર બાંધો છો, નાના ગુડાળા છો. ગોગડી ભાભી હું વિચાર કરસ તું? કાઈ નહીં લંગુબેન જોવો ને ડોશી આય મીરા છે ને મારી પાસે પતંગો ને એવું બધું માંગે છે ને તેને હું કહું છું બધું. સારું ગોગડી તો હું હવે મારા ઘરે જાઉં છું હો, મારા ઘરવાળાને લઈને. હા જાને ભાઈ તારા ઘરે તાર ઘરવાળાને લઈને વઈ જાને બાપા. આમ તો ઘડીક રે હમણાં મારે એક સ્પેશિયલ વાત કરવાની છે ને તું સાંભળતી જા પછી જાજે હો. ગોગડી તાર ભાઈ ભાભી કેમ વૈયા ગયા હે ઓશિંતાના? આ શિબરી માસી છે ને ઓશીના નથી. એની થોડી ખબર જ છે કે મારા ભાઈ ભાભી બે બાંધ્યા હતા. સાઈ બધું પૂછવા આવે કે કેમ વૈયા ગયા, આમ છું ને તેમ છું બધું જાણવું છે પણ હું કાઈ કહેવાની નથી તમને. શિબરી માસી તમે કઈ ઓશીના નથી, તમારે બહુ બધું જાણવું હોય કા. હા હો ગોગડી ભાભી શિબરી માસી ની વાત તો હાસી છે. તાર ભાઈ ભાભી કેમ વૈયા ગયા? ખીહરે કરવાનો રોકાણા, રાત રોકાવાના હતા, ઘડીક રોકાણા. હું છું એ ગોગડી ભાભી. હવે લંગુબેન તમારથી હું સાનું રાખો પણ આ બધા બેઠા છે ને એટલે હું તમને કાઈ વાત નહીં કરું. એ પર્સનલ વાત છે મારા ભાઈ ભાભીની. ના શિબરી માસી ઓશીના નથી, એને કાઈ નથી કહેવાનું. હું તમને પછી નિરાતે કહીશ. તમને તમારી તી નણંદ છે ઉરમ
એટલે તમને તો બધી ખબર જ હોય એટલે તમને કાલ સવારે ખબર પડે એટલે મારે છે ને તમારી મોઢે કાંઈ ખોટું નથી બોલવું હું તમને પછી નિરાતે કહી હો કશ ગોગડી તો બીજા કોઈ નો કેમ તો કાંઈ નહીં પણ મને ખબર જ છે કે તાર ભાઈ ને ભાભી હું કામ બાંધીને વૈયા ગયા છે ને હું છું છે ને હું નહીં એમ હો મને તો તું મારથી જ સાનું રાખી જ ને મને બધી ખબર છે ડોશીમાં ભલે તમને બધી ખબર હોય હો તમે ક્યાં કોઈને કેવા જવાના છો મારા ભાઈની વાત હું કઈ થોડી કઈ ઢંઢેરો ટીપાવું ડોશીમાને કહેવાની જ ન હોય ને ડોશીમાન હું તમને નો કહેવાની હોય ને શિબરી માસીને નો કહેવાની હોય પણ આ તો તમને ખબર પડી ગઈ એટલે બાકી નકર હું થોડી કઈ કહું ગોગડી મને ખબર જ છે હો ડોશી આયા છે ને તું એની હારે ક્યારની મનમાં વાતો કરસ હો તું બધાને રમાડી એક મને નહીં રમાડી એક ગોગડી બેન હવે જલ્દી તારી સ્પેશિયલ વાત કહી દે આ તારા સબસ્ક્રાઇબર ને અમને બધાયને હવે અમારે સાંભળવાની ઉતાવળ છે અને પછી આપણે કામના પાર નથી બેના ખીહનનું કામ એટલું છે ને મહેમાન હજી ગયા છે ભાઈ ની તો વૈયા ગયા છે ને લંગુ બેન તો રોકાણા છે લંગુ બેન પાસે છે ને આપણે બધું કામ કરાવી લેવી નહીં ઓ ઝીડકી ભાભી હું કાંઈ કામ કરાવાય રોકાવાનું નથી મારે ઘરે ઢહડા હોય જ કે આયા તો હક લેવા ગયો લંગુબેન હું તમે કે ઝીણકી તમારે મસ્તી કરે છે તમારે પાસે થોડું કામ કરાવવાનું હોય બાપા જોંગાભાઈ ઊભા રહેજો મારી સ્પેશિયલ વાત સાંભળતા જાજો ગોગડી બેન કહી દે ને હું વાત કહેવાની છે લેને બધા સાંભળવા બેઠા છે હા ગોગડી બટા કહી દે હું વાત કહેવાની છે હું સ્પેશિયલ વાત છે હા ગોગડી કે જલ્દી હું સ્પેશિયલ વાત છે લેને હું કહેવાનું છે તારે ગોગડી બેન કહી દે ને જલ્દી હાલ ને પછી મારો ઘરવાળો ભૂખ્યો થયો છે ને ખવડાવવો છે મારે હા ગોગડી બેન જલ્દી વાત કહી દો હાલો પછી મારી ઘરે જાવું છે હા ગોગડી કે તો બટા હું કહેવાનું છે તારે કે જલ્દી મારી દીકરી આ સ્પેશિયલ વાત છે ને તમારા બધા માટે નથી પણ સ્પેશિયલ મારા સબસ્ક્રાઇબર માટે છે 2-3 દિવસથી મેં વિડિયો બનાવ્યો નથી કામમાં પડી ગઈ હતી એટલે બહુ બધું કામ હતું એટલે 2-3 દિવસથી વિડિયો બન્યો નથી બધા WhatsAppમાં મેસેજ કરીને કહેતા હતા કમેન્ટમાં કહેતા હતા કેમ વિડિયો નથી આવ્યો ઝીણકીને હોતન મેસેજ કરીને બધા મારા વાલા સબસ્ક્રાઇબર કહેતા હતા અને સ્પેશિયલ વાત ઈ છે હવે મારા વાલા સબસ્ક્રાઇબરનો આતુરતાનો અંત આવી ગયો છે કેટલાય દિવસથી બધા કમેન્ટ કરતા હતા મેસેજ કરતા હતા બહુ બધાયને ઉતાવળ છે રિયલ ગોગડીને જોવાની તો હવે હું થોડાક જ દિવસમાં ટૂંક જ સમયમાં ફેસ રિવીલ કરવાની છું અને તમે રિયલ ગોગડીને જોઈ શકો છો તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે આ ગોગડીની સ્પેશિયલ વાત તમને કેવી લાગી મારા વાલા ફ્રેન્ડ